દરેક નો મેલડી ખૂબ આશીર્વાદ આપું છું. ખૂબ રાજી ખૂબ આશીર્વાદ આપું છું. ભૂલી ગયા ભટકી ગયા એને માર્ગ બતાડું છું. જીવનને નવી શરૂઆત કરાવું છું. થોડું થોડું ભજન કરાવું છું. જેમ જેમ થોડું થોડું ભજન વધતું જશે તેવી રીતે તમારી ખોડિયાલ રાજી થશે. જેમ જેમ તમારા ભજન વધતા જશે તેવી રીતે તમારી ચાઉંડ રાજી થશે. થોડું થોડું ભજન વધશે તો જીવનના દુઃખ છે થોડું ધીમે ધીમે દૂર થશે. જીવનના દુઃખ ધીમે ધીમે દૂર થશે તો નવું જ્ઞાન આવશે, નવી સમજણ આવશે, નવા માર્ગ મળશે અને માર્ગમાં મેલડી પડશે. અમીર હોય કે ગરીબ હોય, મેં મેલડીએ કોઈની પાસે ભેદભાવ કર્યો નથી. માં રૂપિયા જોતી નથી, બંગલા કે ગાડી જોતી નથી. માં તો હૃદયનો પ્રેમનો ભાવ જોવે છે. જેના હૃદયના ધબકારામાં હું મેલડીએ સમાતી હશે એ હૃદય કેટલું પવિત્ર હોવું જોઈએ, કેટલું નિર્મળ હોવું જોઈએ. મેલડી કોઈ ઘર એવું બાકી નથી, કોઈ માણસ એવો બાકી નથી જે મેલડીને પ્રેમ ના કરતો હોય, મેલડીને પોતાના હૃદયમાં ના રાખ્યું હોય. જીવનમાં ઘણા બધા પ્રશ્નો બની ગયા, ઘણા બધા દુઃખ આવી ગયા, ઘણી બધી તકલીફો આવી, પણ શંકર ભગવાને એક અમૃતની મેલડીએ પાછી આલી છે. દુઃખ તો પડવાના જ છે, દુઃખ તો પડશે જ, પણ તમે સહન શક્તિ થોડીક રાખજો, થોડી ધીરજ રાખજો. જ્યારે જ્યારે દુઃખ પડશે ત્યારે મેલડી પહેલી આવશે. મેં કોઈને નથી પૂછ્યું, કોઈને કીધું નથી કે તું કેવો સન કોણ છો, મેં નથી પૂછ્યું. મેં એવું પૂછ્યું કે તમે મારા ને હું તમારી છું. હું તો હૃદય 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 જોઉં છું, હૃદય વાંચું છું. મેં કોઈ દિવસ કોઈને કઈ કીધું નથી. મેલડીને પૂજતા હોય કે ના પૂજતા હોય, મેલડીને ભજતા હોય કે ના ભજતા હોય, મેલડીની માળા કરી હોય કે ના કરી હોય, મેલડીને ફૂલાર પહેરાયો હોય કે ના પહેરાયો હોય, મેલડીનો દીવો કર્યો હોય કે ના કર્યો હોય, પણ ઘરની બહાર નીકળો ને એક મેલડીનું મંદિર મળે ને ત્યાં આમ થઈ જાય તો માની લેજો કે કળિયુગમાં મેલડીએ જોયું હતું. ઉશરવા છપરા નદી કંદર પે મેલડી આવી હતી. બહુ દુઃખ છે, બહુ વેદના છે, કઈ રહેવાતું નથી, બધે જોવડાયો, કઈ સમાધાન થતા નથી. તો એક જગ્યાએ બેસી જજો, ચિત્ત મેલડીમાં પૂરવી દેજો. બધા જ દુઃખ અમૃતની મેલડીને સોંપી દેજો. તમે જેટલા દુઃખ અમૃતની મેલડીને સોંપશો ને એનાથી 1000 ગણા સુખ કરીને હું મેલડી તમને પાછા આલીશ. મારા થાય એના માટે, મારા હોય એના માટે. પછી 10 લાખનું દેવું કરીને કે મેલડીમાં ભરવા આવો તો અમૃતની મેલડી એવી રીતે ભરવા આવતી. હું કોઈના બાપની દાસી મસ્તાની મોજેલી મેલડી, મોજમાં આવું તો વાત કરો. મને મોજ આવે, મને આનંદ આવે તો 1000 વર્ષ જૂની વાત કરું છું. મેં કોઈ દિવસ કીધું નથી કે તું ક્યાંથી બાધા લાયો તો ક્યાંથી મૂળા બંધાયા છે. મારે એક જ કહેવાનું થાય કે તમે મારા ને હું તમારી હતી. મને આવડ્યું તમારું થતા તમને આવડવું જોઈએ, અમૃતની મેલડી થતા. અને ભક્તિ તો માગે, કોઈ પણ એવું હોય ભક્તિ માગશે. તમારી ખોડિયાલ હોય તો ભક્તિ માગશે, તમારી ચાઉંડ હોય તો ભક્તિ માગશે, તમારી સધી હોય તો ભક્તિ માગશે, તમારી કાળકા હોય તો ભક્તિ માગશે, તમારી એક નાની અમથી એક ઘરમાં કોઈ શિકોતર માતાનો દીવો થતો હોય એ ભક્તિ તો માગશે ને. ભક્તિ વગર કોઈ આશીર્વાદ આપતો. આજે માણસ આવે ને કે માતાજી તમે આશીર્વાદ આપો તો હું આશીર્વાદ તો આલું છું ને. શ્રાપ તો અલાય નહીં, શ્રાપ અલાય. અને એમ કહેવાય કે જ્યાં હું તને આશીર્વાદ ના આપો, આશીર્વાદ તો આલું જ છું, પણ તમારે વિશેષ આશીર્વાદ લેવા હોય ને તો વિશેષ ભજન કરજો. તમારી કુળદેવીનું મેલડી છું. મેં એવું નથી કીધું કે મારું ભજન કરજો, મારી ભક્તિ કરજો, મારા દીવા કરજો. તમારી માં પહેલા, કારણ
મારી ખોડિયાલના રામછાવ રાજપરાની ખોડિયાલ બોલું છું કે દરેકની બનું હું દરેકની બની ના દરેકની બની ના કોઈ ચાવણ પૂજતો હોય તો એની ચાવણ બનવું છું. મેલડીના તો આશિકના દીવાના થયા છે દુનિયામાં. કારણ કે દુનિયામાં ખબર છે કે કોઈ ના કરે એ મેલડી કરે, કોઈ ના બનાવે એ મેલડી બનાવે, કોઈ ની આલે એ અમરતી મેલડી આલ છે. ભક્તિ 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 ના તમારો ભાવ કેવો છે ને એ મેલડી જોતી હોય. તમારો ભાવ જેવો છે એવા આશીર્વાદ આપીશ. આજ પહેલી વખત આયા ને કે માતાજીને મળવું છે, પૂછવું છે. તમારામાં ધીરજ ના કહેવાય, ધીરજ કહેવાય. તમારી ધીરજ નથી. જો મને સાચા હૃદયથી મને માન્યું હોય ને કાન ધરીને મારા શબ્દોને સાંભળ્યા હોય ને તો અહીંથી ઘરે જતા જ તમારા દુઃખ મટી જવા જોઈએ. હું મેલડી છું. પણ કેમ મળતા નથી? તમારો વિશ્વાસ એક જગ્યાએ બંધાતો નથી. અહીંયા રવિવાર ભર્યા ને ત્યાં રવિવાર ભર્યા. રવિવાર ભરવાથી સુખી થવા છે? રવિવાર ભરવાથી સુખ નથી મળતો. સાચા ભાવથી કુળદેવીનો દીવો કરીને આપણે એનો રવિવાર પહેલો ભરીએ ને ત્યારે સુખી થવાય છે. મને સાંભળીને જજો. બધે જ માથાને માવો છો, બધે જ પ્રેમ કરો છો, બધી જગ્યાએ માંગો છો, બધી જગ્યાથી માનતન બાધા તો લાવો છો અને લાયા છો. કામ થતા ના થયા ને કામ, એનું કારણ એક જ છે કે તમારી કુળદેવીના પેટમાં કંઈક વાત પડી. તમારા ઘરે જે માતાને તમે પૂજો છો એને કંઈક કહેવાનું થાય છે પણ આપણે સમજી શકતા. પણ સમય આવા દો અમૃતની મેલડી સપનામાં આવીને કહેવાય. પછી કે માતાજી તમે સાચા હોય તો મારું આ કામ કરો. અરે ભાઈ તું ખોટી નો છે એટલે તારું કામ ના કરું. મેલડી છું. પેલા સાચો થા, નાનો બન. કઈક ના કરોડપતિ ને ખરબો ને અરબોપતિ બનાયા છે કે આજે 2 કરોડની ગાડી લઈને નીકળ્યો હોય ને અમથું એક મેલડીનું મંદિર દેખાઈ જાય ને તો નમ્યા વગર નીકળે ને હું મેલડી છો. જે નમને એ જ ગમા, ભૂલતો નથી. આજે પૈસા વાળા થઈ ગયા, સોનું લઈ લીધું, બંગલા લઈ લીધા, ગાડી લઈ લીધી, સારા કપડા ખરીદી લીધા. પણ જ્યારે મારું મેલડીનું મંદિર દેખાય ત્યારે જરૂરથી હાથ આમ કરે 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 ના હૃદયથી નમ્યો તો મેલડીને ગમ્યો. હૃદયથી નમ્યો તો મેલડીને ગમ્યો. અને મેલડી એક એવી માતા છે કળિયુગમાં કે તમે ધ્યાનપૂર્વક સાંભળજો, મનમાં ઉતારજો, હૃદયમાં બેહાડજો કે એક મેલડી એવી માતા છે જે ભગવાન ના પડે મેલડી હા પાડે. ઓળખો. ગમે તેવું દુઃખ હોય, ગમે તેવી વેદના હોય, ગમે તેવા વિઘ્ન આયા હોય, એક બાજુ બેસી જાઓ, એક બાજુ તમારું મન ઠરાવ, મેલડી પ્રત્યે આસ્થા રાખો. આજે એમ થાય મેલડી લોકો નથી કરતા. કેમ મેલડી લોકો કરતા છે કે એમને ખબર છે કે અમારી પાસે કઈ નતું ને ત્યારે આલવા વાળી તો આ મેલડી હતી. અમને કોઈ બોલાવતું નથી, અમને કોઈ બોલાવતું નથી, કોઈ બોલાવતું નતું. અમારી પાસે સાધન નતું, રહેવા માટે નતો. આજે જાહો જલાલી કરી હોય ને તો ક્યાં મેલડી એ કરીશ. એટલે મેલડીને કોઈ દાડો ભૂલતા નહીં. તમને જે મેલડીએ સુખી કર્યા હોય મેલડીને કોઈ દાડો ભૂલતા. કશું ના આપો તો મનનો ભાવ આલજો. કશું ના આપણે આપી શકીએ. આપણે શું આલી શકીએ? બંગલો તો એને આલ્યો, ગાડી તો એને આલી, કપડા એને આલ્યા, પૈસા આલ્યા, તારે કપડા લાયા ને તો બધું જ શું કહેવાય? તમારી પાસે જે બી ધન હોય ને, રૂપિયા હોય, સંપત્તિ હોય ને, બધી મેલડીની આપેલી હોય. મેલડી શું માગશે? હૃદયનો ભાવ માગશે. હૃદયનો ભાવ માગશે, પ્રેમ માગશે, સાચું બોલેલા હોવા જોઈએ. તારે મેલડી રાજી થાય. તમે બાલ ગુના કરો, ભૂલ કરો અને પછી મેલડીની પાસે જઈને કહો કે માતાજી એમને દુઃખ આવ્યું તો સુખ આવશે. ખોટું કરો તો શું આવે? દુઃખ જ આવે. સારું કરો તો સુખી થવાય, ખોટું કરો તો દુઃખી થવાય. 1 રવિવાર ભરો, 2 રવિવાર ભરો, 1 વર્ષ રવિવાર ભરો કે 10 વર્ષ રવિવાર ભરો, તમે તમારી બાનો રવિવાર નહીં ભરો ને ત્યાં સુધી 1 રવિવાર ગણાતો નથી. હું મેળવી છું. એટલે જ મેં કીધું કે સવારે વહેલા ઉઠો, દીવો કરો, કુળદેવીની આરતી કરો, શિવ મંદિરે જાઓ. કોઈ શિવ મંદિર જતો નથી. બતાવ્યું હોય તો જાય ને. એવી ખબર છે કે 7 વાગે
પોતાના બાળકને ભણવા મૂકવાનો છે, 8 વાગે જશે તો ઠપકો પડશે, ભણવાનું અધૂરું રહેશે. પણ એવું જ્ઞાન ના થાય કે બાળકને પહેલો આપણે શિવ મંદિરે લઈને એને નમન કરાવડાવીએ. તમે તમારા બાળકને જેવું બતાવશો ને એવું શીખશે, એવું શીખા ને. ખોડિયાલ બતાડશો તો ખોડિયાલની ભક્તિ કરશે, મેલડી બતાડશો તો મેલડીની ભક્તિ કરશે, શિવ ભક્તિ બનાવશો તો શિવમય હશે તો એના ભક્તિ જાગશે. તમારામાં જ્યાં સુધી ભક્તિ નહીં જાગે ત્યાં સુધી તમારા દીકરાઓમાં ભક્તિ જાગતી. મા બાપ છે જોવડાય કરે છે, બધે બાધાન માનતા ભેગી કરે છે. વહુ કે દીકરા કશું જ આમાં પડવા માંગતા નથી. દુખી તો એ લોકો જ છે, મા બાપ દુખી નથી. દીકરા દુખી છે એટલે મા બાપ મનથી દુખી થાય છે કે મારા દીકરા દુખી છે. તમે જ દુઃખ આલ્યું છે. મા બાપ ને કહું છું કોઈ દાડો ખોડિયાલ ની બતાવી, મેલડી ની બતાવી, કાળકા ની બતાવી, જોગણી ની બતાવી ને સદી ને શિકોતર ને નહીં બતાવી એટલે દુખી છો. પોતે ગુનો કર્યો છે યાદ કરો, પોતાની ભૂલ યાદ કરો. કાંઈ તીરથ નહીં જવું પડે, કોઈ 4 ધામ યાત્રા નહીં કરવી પડે. એક યાત્રા કરી લો, કુળદેવીની યાત્રા કરી લો. ગામડે તમારા મઠ મંદિર હોય કે ડેરીઓ હોય તાની જાત્રા કરો. કઈ ગંગામાં નહીં જવું પડે, એ સ્વયં ગંગા બની ઘરે આવશે એવું મેળવીશું. પણ વિશ્વાસ નથી, ગંગામાં પડીશું તો ચોખ્ખા જઈશું, આપણા પાપ ધોવાઈ જશે. શું ગંગા તમારા પાપ ધોવસ? ગંગા તમારા પાપ નથી ધોતી. એ શું કરવા તમારા પાપ ધોવા? તમારા પાપ ધોવા હોય તો માના શરણમાં જવું પડે. એ તો શીખ્યા નથી. 50-60 વર્ષ થયા અને ભાઈ ગંગામાં ડૂબકી મારી પછી કે હે નારાયણ, હે ગંગામાં મારા બધા જ પાપ ધોજે. હારા 50 વર્ષ સુધી તો લોકોનું ખોટું કર્યું અને હવે ગંગાને તારા દુઃખ આલે છે. એ ભક્તિ નથી. એ તો તમે ભગવાન માતાજીને બનાવો છો. ભગવાન માતાજીને બનાવો છો. માનો કે આજે કોકે કીધું કે માતાજી મારું આટલું આ કામ છે, ઘરું કામ છે, માતાજી તમે કરી દો, તમને સોનાનું 17 ચડાઈશ, ચાંદીનું 17 ચડાઈશ. કે ને માતાજી અમારું આ કામ થઈ જાય એટલે હું તમને આટલી અર્પણ ભેટ કરી છે. ભેટ લેવા જાય ને તારે જેનો ભાવ હતો પેલો બતાવે કે આ 2200 રૂપિયા 17 છે, તારે તરત મનમાં એવું કે માતાજીને તો ભાવ જોઈએ છે ને, માતાજીને થોડી 2000 વાળું 17 જોઈએ, આપણે 400 વાળું લઈ લો. ત્યાં જ ઊભી હોય મેરડી. ભાવ તપાસી લીધો, ભાવ જોઈ લીધો, અંતરના ચોપડા વાંચું છું મેરડી શું. અરે તે મારા માટે 2400 નું લીધું હોય તો 24 લાખ હાલવા તું મેરડી શું. માણસ સમજતો મેં તો ના જ પાડ્યું છે કે તમારી કુળદેવીની શરત ચડાવજો. તમે તમારી કુળદેવીની ભક્તિ કરો ને તો પછી મારી ભક્તિ કરવા આવજો. જો તમારી કુળદેવીની ભક્તિ તમે ના કરી શકો ને તો મારી ભક્તિ તમે નહીં જ કરી શકો. તમારા જીવનમાં જેટલા બધા દુઃખ આયા, જેટલા વિઘ્ન આયા, જેટલી પડતી આવી, જેટલી પરિસ્થિતિ ખરાબ આવી, જેટલા દવાખાના આયા, શું તમે તમારી માનવ ઉપર શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્યો? નથી રાખતા. જોવડાય પછી થાકી જાય. કોઈ જગ્યાથી અમારું કામ થયું, બધા ખોટા હતા. તું સાચો હતો? ના, તું ખોટો હતો ને એટલે તું દુઃખી થયો. આપણે કોઈના દોષ નહીં આલવાનો. જીવનમાં કોઈ દિવસ કોઈના દોષ નહીં આલવાનો. આપણા કર્મનો દોષ, આપણી ભક્તિનો દોષ કે કુળદેવીને આપણે રાજી ના કરી શક્યા, કુળદેવીની ભક્તિ ના કરી શક્યા, કુળદેવીનો સમયસર દીવો ના આપી શક્યા, નિવેદ ના કરી શક્યા, મઢે ના જઈ શક્યા. જઈશું તારા માતાજી જે હાલ છે, સમય થશે તો હાલ છે. આજે કોઈ એવું ઘર નથી બાકી જેને જોવડાયું ના હોય, દુખી ના હોય. બધે જોવડાયો, બધે પૂછ્યો, લોકોએ વર્ષ કીધા, 2 વર્ષ કીધા. અમુક જણા તો 5-5 વર્ષથી બાધાન માનતાઓ લઈને ફરે છે તોય કામ થતા નથી. એવી શું વાતો પડી છે જીવનની અંદર કે 5-5, 10-10, 25-25 વર્ષ જતા રહ્યા, બહાર નથી આવતા. કોઈ દાડો તમારી કુળદેવીના તાતો જાઓ, કોઈ દાડો તમારા વડીલો કોઈક મેરડીને મૂકીને ગયા હોય એની પાસે તો બેહો. 12 થી 4 નું ભજન કરતા ઘડીક વાર તો તમારી મેરડીને મનાવો.
મેલડી કોઈ મંદિરમાં નથી બેઠી, મારા ભક્તોના હૃદયમાં બેઠી છે. તો યાદ કરો ત્યાં મેલડી હાજીર થાય. યાદ નથી કરતા, એ યાદ કરાવવાળા જતા રહ્યા, બોલાવવાળા ભગવાનના ઘેર જતા રહ્યા, મનાવવાળા જતા રહ્યા, સમજાવવાળા જતા રહ્યા. આજે માણસ સમજતો અમે મેલડી પૂજીએ છીએ તોય દુખી છીએ, તો મેલડીને કઈ કહેવાનું થાય ને તમે સમજતા નથી. જો મેલડી બોલતી ના હોય, મેલડી બોલતી ના હોય, પૂજાતી હોય પણ બોલતી ના હોય, અને એને બોલતી કરવી હોય તો 12 થી 4 નું ભજન કરવાનું સ્વયં મળવા આવશે. એવું મેલડી છો. ભક્તિ કરવી પડે, ભજન કરવું પડે, બધું ત્યાગી દેવું પડે, ત્યારે મેલડી મળતી હોય. આજે આ તો રવિવાર થયો ને, 7 દિવસ દુઃખમાં કાઢ્યા, આજે આનંદ કરવાનો દિવસ. કયો દિવસ? આનંદ કરવાનો દિવસ. કોઈ દુઃખ નથી, કોઈ દર્દ નથી, કોઈ તાવ નથી, કોઈ તડકો નથી. આજે તમે મેલડીના મંદિરે જો, આજે રવિવાર છે ને, નાનામાંથી નાનું મેલડીનું મંદિર હશે ને, કોઈ 200-500 માણસ ઊભું હશે, ઊભું હશે, ઊભું હશે ને ઊભું હશે. શું એવી શું ચમત્કારી માતા છે કળિયુગમાં? શું એને કામ કર્યા, કેવા પરચા પૂર્યા કે રવિવાર થાય એટલે મેલડીને મળવા જવું પડે, જવું પડે, જવું પડે, જવું પડે, જવું પડે, જવું પડે, જવું પડે. માતાજીને મળવા એ જ જાય છે જેને માતાજી મળવા આયા હોય. કયા સ્વરૂપમાં આયા હોય? કે ડોશીના રૂપમાં આયા હોય, દુઃખના સમયમાં આયા હોય, બીમારીના સમયમાં આયા હોય, પ્રસંગના સમયમાં આયા હોય. કોઈ નતું ત્યારે મેલડી આવી હતી ને, ત્યારે લોકો મેલડીને મળતા હોય. ગમે તેટલા રૂપિયા વાળા થયા, ગમે તેટલા ધનવાન થયા, મેલડીને નથી ભૂલતા. જે મેલડીને નથી ભૂલતો, મેલડી એને કોઈ દિવસ ભૂલતી. તમે કદાચ આજે દુખી હોય, બહુ દુઃખ હોય, એને કોઈક મેલડીને યાદ કરો ને, હૃદયથી યાદ. મંદિરે તો ના જાવ તો કઈ નહીં, હૃદય કોઈક મેલડીને યાદ કરજો કે કળિયુગની અંદર તને શંકર ભગવાને સ્વયં મોકલ્યું હોય, અને આજે હું દુઃખી છું અને જીવનના દરેક સુખ દુઃખ તારા ચરણ, તારા શરણમાં મૂકું છું. જો આ કળિયુગમાં કોઈક મેલડી તું જાગતી હોય, બોલતી હોય, મનાવતી હોય, તો મને સપના મળવા ના જવું તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું આ કળિયુગમાં. એક 9 વર્ષની દીકરી જેનો બાપ મરી ગયો, પટેલ, 9 વર્ષની દીકરી જેનો બાપ મરી ગયો, બાપ મરી ગયો, બાપ મરી ગયો એટલે દીકરી તો કહે ને, મારા પપ્પા મરી ગયા. શું કહે? મારા પપ્પા કે મરી ગયા. 9 વર્ષની દીકરી રો 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 કર. એને ખબર નથી કે શું થયું ને શું ના થયું. 9 વર્ષની દીકરી રોવા. મારા પપ્પા જોઈએ, મારા બાપ જોઈએ, મારા બાપ જોઈએ. 9 વર્ષની દીકરી કહે ને, એટલે એના બાપ મરી ગયો. લોકો કહે છે ને, કહે છે લોકો કે બાપ મરજો, માં કોઈ દી મરતી. બાપ મરી જાય પણ માં ના મરવી જોઈએ. હું તમને સત્ય હકીકત વાત કરું છું, હમણાંની જ વાત કરું છું, સત્ય હકીકતની વાત કરું છું. 9 વર્ષની દીકરીનો બાપ મરી ગયો એટલે એ મેલડીના નામની 2 અગરબત્તી કરતો. શું કરતો? મેલડીના નામની 2 અગરબત્તી કરતો. કોકે કીધું હોય કે મેલડી શા કળિયુગની અંદર જાગતી જોગ માયા સુખી કરશે. એનો સમય પૂરો થયો, એ મૃત્યુનો વાલો થયો, માણસ મરી ગયો એટલે એની નનામી બંધા દીધી. એટલે દીકરી છે એ બાપને ઘડી ઘડી વળગ, ઘડી ઘડી વળગ, ઘડી ઘડી વળગ. મારા બાપને કાંઈ લઈ જશો નહીં, મારા બાપને કાંઈ લઈ જશો નહીં, લઈ જશો નહીં, મારા બાપને કાંઈ લઈ જશો નહીં. દીકરી એવું કે, 9 વર્ષની દીકરી એવું કે, બહુ રોવા, બહુ રોવા, બહુ રોવા, બહુ રોવા. પણ શંકર ભગવાને કંઈક લેખ લખ્યા છે. એ જ લખા ને, શંકર ભગવાને કંઈક લેખ લખ્યા છે. 1 દાડો થયો, 2 દાડા થયા, 3 દાડા થયા, 10 દાડા થયા એટલે દીકરીને નો બાપ બહુ યાદ આવ્યો. પટેલો મેલડી છું. 9-10 દિવસ થયા એટલે દીકરીને એનો બાપ બહુ યાદ આવ્યો, બહુ યાદ આવ્યો, બહુ યાદ આવ્યો. રાત્રે 12 વાગ્યા એટલે બાપનો ફોટો તો હોય ને, એટલે બાપ દીકરીને ફોટો હતો. એ દીકરી પોતે જ્યાં સૂતી હતી ને ત્યાં એના બાપના ફોટાને જો 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 કરતી હતી. રોતી 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 રાત્રે 12 વાગ્યા.
રાત્રે 12 વાગ્યા એટલે એને એવું થયું કે મારા પપ્પા હતા ને, મારા બાપુજી હતા ને, મારા બાપ હતો ને, એ 2 અગરબત્તી મેલડી નહીં કરતા. આ સત્ય હકીકતની વાત કરું છું. 2 અગરબત્તી મારો બાપ કરતો. તે દીકરી રાત્રે 12 વાગ્યા, એક 9 વર્ષની દીકરી રાતના 12 વાગ્યા અને જઈને મેલડીની 2 અગરબત્તી કરી કે મેલડી માં મારા પપ્પાને મને મળાવજો. શું કીધું? હે મેલડી માં મારા પપ્પા કાં ગયા, મને મળાવજો. એવું કહીને રોઈને પાછી એ ઊંઘવા ગઈ. ત્યાં પાછો ફોટો જોયો. ફોટો જોઈને થોડું રોઈ. રોતા 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 બાપને યાદ કરતા કરતા પટેલ ઊંઘી ગઈ. બરોબર 3 વાગ્યા અને એના બાપને લઈને ગઈ. હું મેલડી છો કળિયુગની અંદર, અને એને કીધું કે હું કળિયુગમાં સિંધ વંશપુર નદી કંદરપિયા મેલડી બોલું છું. તારો બાપ 4 કરોડના દેવા મરી ગયો છે. જો 12 જણને ના મારી નાખું દાદીને તો બધી મારા અવતારમાં ખોટ પડશે. આ કળિયુગમાં મેલડી છો. એક 9 વર્ષની દીકરીને એનો બાપ મળાયો. એને 9 વર્ષની દીકરીને બાપ બતાયો. સપનું આલ્યું તો પડે ને. બાપ ગોતતા હોય. આજે જેનો બાપ ના હોય ને ખબર હોય કે બાપ શું કહેવાય, માં ના હોય ને ખબર હોય ને માં શું કહેવાય, જેને ના હોય ને ખબર હોય શું ના કહેવાય. એટલે દીકરીને પછી હું મેલડી સપનામાં ગઈ. બાપ તો ક્યાં લેવા જાઉં, બાપ હું ક્યાં ગોતવા જાઉં. ભગવાનના ત્યાં ગઈ અને ભગવાનને કીધું. એટલે ભગવાને કીધું કે એને તો એનો માર્ગ લઈ લીધો છે, એનો બાપ હું ક્યાં તમને આલું કે. મેં કીધું સારો, મારી ભક્તિ કરી છે, મને યાદ કરીને મારી અગરબત્તી કરી છે. રાત્રે 12 વાગે એનો બાપ બની ના જાઉં તો મારું નામ મેલડી નહીં. રાત્રે દીકરીના સપનામાં હું મેલડી ગઈ, એનો બાપ બની એને રમાડી, એને સારું ખવડાયું, એક બજારમાં લઈને ફરાક લાવ્યો, 500 રૂપિયાનું એક ખાવા રમકડું એ લેવડાયો. અને પછી સવારમાં 7 વાગે એની ઊંઘ પૂરી થઈ. એને ખબર પડી કે અમૃતની મેલડીએ મારા બાપને ભેટો કર્યો છે. દીકરી હોય દીકરો હોય જે કોઈ યાદ કરો, હું મેલડી જઉં છું. ભાવ જોઉં, ભક્તિ જોઉં. જેટલું જીવાનું છે એટલું તો ભગવાન જીવાડ છે. જીવી લેજો, સારી રીતે જીવજો. કોઈનું લેતા નહીં, કોઈનું લઈ લેતા નહીં, કોઈનું જૂટવી લેતા નહીં. સત્યના માર્ગે ચડજો. જો મારી ભક્તિ કરતા હોય, મારી આશા ઉપર બેઠ્યા હોય તો એક તાર ઉપર ચાલી લ્યો કે મેલડી બેઠી છે, અમારે કોઈ જીવનમાં દુઃખ નથી. એવો મનમાં વિશ્વાસ રાખજો. કોઈનું ખોટું કરતા નહીં અને તમારું ખોટું મેલડી નહીં થવા દો. આજે એના 9 વર્ષની દીકરીને મનમાં વિશ્વાસ તો થયો ને કે મેં બે અગરબત્તી કરી છે. મેલડી માની 2 અગરબત્તી કરી છે. મેલડીમાં કોણ એને ખબર નથી. 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા. કારણ કે હું નાની નથી ને મોટી નથી, હું રંગે નથી ને રૂપાય નથી, આકારે નથી ને વિકારે નથી, હું દિવસે ને રાતે નહીં, કાળી ને ધોળીએ નથી. હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું. અત્યારે રોજ 2 અગરબત્તી રાત્રે કરવાની. આજે દીકરી 2 અગરબત્તી કરે છે. હવે રોતી નથી કારણ કે એનો બાપ મેલડી બની છું. જેની માં ના હોય એની માં બની છું, જેનો બાપ ના હોય એનો બાપ બની છું. બધા કહે છે ને કે અમારું કોઈ નથી. ના 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 ના, આ મેલડી બેઠી છે. જો મેં મારા ખોળે ખંચેરી લીધા છે. જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે મેલડીને યાદ કરજે. જ્યારે જ્યારે વિઘ્ન આવે ત્યારે મેલડીને યાદ કરજે. બાપ નથી. દીકરી કોને કહેવા જશે? દીકરી કોને કહેવા જશે? પોતાની મનની વેદના હોય કોને કહે? 9 વર્ષનું બાળક પટેલ કોને કહે? ના, મેલડીને કીધું છે, મેલડીએ સાંભળ્યું. પછી મેલડીએ મેં કીધું છે કે તને સારું ઘર લાવીશ, સારું સંસાર લાવીશ, સારું ભણતર લાવીશ, સારું ગણતર લાવીશ અને તને એક સારી શિક્ષિકા બનાવીશ. હું મેલડી છું. એના બાપનું જેટલું જીવવાનું હતું એટલો જીવ્યો. કર્મનું હતું તે બાંધીને લઈ ગયા. જે દુઃખ હતું એ તો મૂકીને ગયા ને, જે કર્મ હતા એ તો મૂકીને ગયા ને, પણ સાથે સાથે એક મેલડીને આલીને ગયો. હો, એક મેલડીનો ફોટો મૂકીને ગયો. મારે નથી જીવવું. દીકરી એવું કે મારા બાપ વગર જીવવું. મેં કીધું ના ના ના, હું મેલડી બેઠી છો. તને વાગન દુઃખ મને થશે. હું મેલડી છો, મને ઓળખો.
નહીં ઓળખ દુખી થશે. દુખી થાય તો કર્મનું સમજજો. મારી ભક્તિ કરતા હોય અને દુખી થાવ તો સમજજો હજુ તમે મારા થયા. મારો થઈ જાય ને દુઃખ ના પડે, તાવ ના આવે. મારો થઈ જાય ને દુઃખ પડતું નથી. કઈક મનમાં ભાવ આવ્યો હોય, કઈક તમે બદલાયા હોય, કઈક ભગવાને જોયું હોય ત્યારે દુઃખી થયા હોય. મેં કોઈને નિરાશ કર્યા? મેં કોઈ દિવસ કોઈને નિરાશ નથી કર્યા. સમય આવે દરેકને મળીશું, મળી ને દરેકને મળી, દરેકને વાત કરી છે. પણ માણસોનો સ્વાર્થ હતો, લોભ હતો, લાલચ હતો. ગાડા ગાડા લઈને આવો માસ્તર. માણસો પોતાના દીકરાને ગાડા લઈને આવ્યા હતા મેરડીની પાસે. ડાયા કરીને લઈ ગયા ને મેરડીને ભૂલી ગયા. તમારા બાપના બાપ નતા ને ત્યારની પેલા પાવાગઢમાં બેઠીશું, પાછો ગાડો ના થાય ને તો મારા અવતારમાં ખોટ પડે કહું છું. મેં કીધું છે કે રસ્તામાં જતો ફકીર હોય એ આશીર્વાદ આપે અને જીવન પરિવર્તન થાય ને તો માનજો ફકીરના રૂપમાં ભગવાન આવ્યો હતો. માનવું પડે ને. દુખી હતા, ચારે બાજુ ફર્યા હતા, કોઈ સાંભળતું નતું, કોઈ હાથ પકડતું નતું. મરી જવું છે એવું થતું હતું અને જીવાડવા અમૃતની મેરડી આવી હતી. આજે સારું જીવન મળ્યું તો અમૃતની મેરડીને ભૂલી ગયા છો. મેં કીધું છે જે મારો ના થાય હું એની થતી, હું નથી થતી એની. જે મારો થઈ જાય એને કોઈને થવા જ નથી દેતી. હું મેરડી છું, ઓળખો. આજ તમારા દીકરા ભણી ગણીને હારા સાહેબ બની ગયા, 25 રૂપિયા ઘરમાં આયા, તો તમને એવું લાગે છે કે તારો દીકરો કમાવા જાય છે ને તારા ઘરમાં પૈસા આવે છે તો અમરથી મેરડીએ હારો કર્યો તો, ડાયો કર્યો તો, ડમરું કર્યો તો તારા વાગે છે કોઈક જગ્યાએ રૂપિયા તારા ઘરમાં આવતા હોય છે. જો મેં ના સુધાર્યો હોત, મેં તારી જોગણીને ભલામણ ના કર્યું હોત તો તારો દીકરો ગાંડો હોત. મને સાંભળીને જજે, હું મેરડી છું આ કળિયુગમાં. માણસ લોભ અને લાલચ, સ્વાર્થી માણસો આયા. મને મળ્યા, મને માણસો મળ્યા, ભાવિક મળ્યા, ભક્ત મળ્યા, સેવક મળ્યા, પણ સ્વાર્થ લઈને આયા તો દુઃખ લઈને જશો. મનની અંદર એવું થઈ જાય ને કે અમે કર્યું, જો તમને થઈ જાય ને અમે કર્યું, એ દિવસે કશું થતું એવું લાગે. દુખી હતા માણસ, દુખી થઈને આવે અહીંયા. સારું મારી પાસેથી સાંભળી લે, મારી પાસેથી 4 આશીર્વાદ લઈ લે. હું એમના દેવને ભલામણ કરું, માસ્તર સમજાવો, એમને કહું કે આ દુખી થઈ ગયા છે, બરબાદ થઈ ગયા છે, હેરાન થઈ ગયા છે, ક્યાં જશે? જવા દે જોગણી, તું ખોડે કંચેરી લે. એટલે પેલી પાલોદરની જોગણી આશીર્વાદ આપતી હોય. ડાયા થયા, હારા થયા એટલે મેરડીને ભૂલી ગયા. તારા બાપના બાપ નતા ને ત્યારની બેઠી છો. તમારી માની તમે ભક્તિ કરી તો તમારી માં કેમ તમને રાજી થઈને આશીર્વાદ નથી આલતી? એનું કારણ શું? કે માનતી નથી ને રહેલી હતી. આ કળિયુગમાં તમારી માતાઓ રહેઈ ગઈ અને મનાવા અમૃતની મેરડી આવી છે. પેલા જૂઠી ભક્તિ, માણસ જૂઠી ભક્તિ કરીને ગયો, એવું થાય ને. માણસ જૂઠી ભક્તિ કરીને ગયો, પછી હું એવું કહું કે તું મારો નહીં થયો ને તારો દીકરો તારો નહીં થાય. મારે કહેવાનું થાય ને, તમે મારા ના થયા ને તમારા દીકરા તમારા નહીં થાય. ભક્તિથી મોટું તમે તમારી માને કરોડનું આલો, 2 કરોડનું આલો, 5 કરોડનું આલો, તમે આપો. તમારી માં છે પણ 12 મહિને એક સુખડીની હકદાર હો મેરડી થતી હોય ના. તમારી માન તમે 1 લાખ રૂપિયાનો શણગાર કરતા હોય તાર એના પાલખમાં ઝૂલે બેહીન તો મેરડી જોતી હોય. તમારી માન કહું છો કે તારી વસ્તીએ તને આલ્યું છે ને, ત્યારે આલ્યું કે મેં તને રાજી કરી, તે સુખ આલ્યો, મેં જ્ઞાન આપ્યું, તારા થયા ત્યારે તું એમની થઈ હતી. પણ માણસ ભૂલી ગયો. કઈ વાંધો નહીં, ભૂલી ગયા છો ને. આઈસ કોક દાડો આટો મારવા યાદ કરાવવા માટે અને 12 વાગે નાખી ના દઉં કોઈ ખૂણામ તો મારું નામ મેલડી નહીં. હું રાતનો રાજા છું. 12 થી 4 થાય મારા દીવામાંથી નીકળું છું. 12 થી 4 સુધી મારા દીવામાંથી બહાર ફરું છું. જે યાદ કરે કામ કરી જાઉં છું.
જે દર્શન માગે એને દર્શન આલી જાવ છો. કોક દેવનું કહેવાનું થાય ને તો કહી જ જાવ છો. જેવા સ્વરૂપમાં દર્શન કરવા માંગો છો એવા સ્વરૂપમાં દર્શન આપું છો. તો એ માણસ મને ભૂલી જાય તો એમ કહું છું તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. એટલે જેને માનો એને સાચા ભાવથી માનજો. જેને પણ માનો સાચા ભાવથી માનજો. જેની ભક્તિ કરો તો હૃદયથી ભક્તિ કરજો. કોઈ લઈને નથી કહ્યું, કોઈ લઈને જવાનું નથી. મેં આપ્યું છે ને, મેં આપ્યું, કશું જ નતું ને મેં આપ્યું છે. મારા કીધે રહેજો, હું એવા આશીર્વાદ આપું છું.